ગુજરાતનો વિકાસ, ગુજરાતનો વિશ્વાસ। માલ જે ભરી અને એક સ્થળેથી બીજા સ્થળે જે વાહનો જઈ રહ્યા છે તેમાં કેટલા પ્રકારનો જથ્થો ભરવામાં આવ્યો છે, જથ્થાની અંદર કેટલું માર્જિન છે, કેટલા અંતરમાં કેટલા સમય સુધી પહોંચી શકાય છે, કયા રૂટ ઉપર આ ગાડી જઈ રહી છે, કયા રૂટ ઉપરથી કયા રૂટ ઉપર પહોંચવા માટે કેટલો સમય લાગે છે, અંદાજે ગાડી જો ત્યાં રસ્તામાં ઊભી રહે તો સીધું એલાર્મ વાગે છે અને આ જે સિસ્ટમ જે છે અત્યારે સીધી ખબર પડી રહી છે। આ પ્રકારની સિસ્ટમ વિકસાવવામાં આવી છે। કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ તમે જોઈ રહ્યા છો કે જ્યાં તમામ પ્રકારના કેમેરા લગાવવામાં આવ્યા છે અને આ કેમેરા મારફત જે ગોડાઉન જે છે તે ગોડાઉનની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે। એટલે કે આ પ્રકારના ગોડાઉન છે, અંદાજિત 250 થી વધારે ગોડાઉન આવેલા છે અને ગોડાઉનના તમામ સ્થળોએ આ પ્રકારના કેમેરા લગાવવામાં આવે છે કે સીધું મોનિટરિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। એટલે કે હવે નાગરિકોને પૂરતો જથ્થો મળી રહે તે માટે થઈને આ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ જે છે તે કાર્યરત થઈ રહ્યું છે અને આ પ્રકારે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આ સિસ્ટમ તમે જોઈ રહ્યા છો કે જ્યાં 34 જેટલા જિલ્લાઓ જે છે ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થા સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે। તમામ ગોડાઉનમાં પણ આ પ્રકારનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આ તમામ ગોડાઉનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ રીતે અહીંયાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। એટલે કે હવે કોઈ પણ વ્યક્તિ પોતાનું રાશન લેવા જાય તો તેને પૂરતો જથ્થો મળશે, એમાં કોઈ બે શક નથી, કોઈ બે મત નથી। આ સિસ્ટમ વિકસાવવામાં આવી છે જેના કારણે લોકોને પણ હવે પૂરતો જથ્થો મળી રહેશે, સમયસર જથ્થો મળી રહેશે। આ અમે નથી કહેતા, આ સિસ્ટમ દ્વારા નીકળે છે તે તમામ માલ જે ભરી અને એક સ્થળેથી બીજા સ્થળે જે વાહનો જઈ રહ્યા છે તેમાં કેટલા પ્રકારનો જથ્થો ભરવામાં આવ્યો છે, જથ્થાની અંદર કેટલું માર્જિન છે, કેટલા અંતરમાં કેટલા સમય સુધી પહોંચી શકાય છે, કયા રૂટ ઉપર આ ગાડી જઈ રહી છે, કયા રૂટ ઉપરથી કયા રૂટ ઉપર પહોંચવા માટે કેટલો સમય લાગે છે, અંદાજે ગાડી જો ત્યાં રસ્તામાં ઊભી રહે તો સીધું એલાર્મ વાગે છે અને આ જે સિસ્ટમ જે છે અત્યારે સીધી ખબર પડી રહી છે। આ પ્રકારની સિસ્ટમ વિકસાવવામાં આવી છે। કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ તમે જોઈ રહ્યા છો કે જ્યાં તમામ પ્રકારના કેમેરા લગાવવામાં આવ્યા છે અને આ કેમેરા મારફત જે ગોડાઉન જે છે તે ગોડાઉનની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે। એટલે કે આ પ્રકારના ગોડાઉન છે, અંદાજિત 250 થી વધારે ગોડાઉન આવેલા છે અને ગોડાઉનના તમામ સ્થળોએ આ પ્રકારના કેમેરા લગાવવામાં આવે છે કે સીધું મોનિટરિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। એટલે કે હવે નાગરિકોને પૂરતો જથ્થો મળી રહે તે માટે થઈને આ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ જે છે તે કાર્યરત થઈ રહ્યું છે અને આ પ્રકારે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આ સિસ્ટમ તમે જોઈ રહ્યા છો કે જ્યાં 34 જેટલા જિલ્લાઓ જે છે ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થા સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે। તમામ ગોડાઉનમાં પણ આ પ્રકારનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આ તમામ ગોડાઉનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ રીતે અહીંયાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। એટલે કે હવે કોઈ પણ વ્યક્તિ પોતાનું રાશન લેવા જાય તો તેને પૂરતો જથ્થો મળશે, એમાં કોઈ બે શક નથી, કોઈ બે મત નથી। આ સિસ્ટમ વિકસાવવામાં આવી છે જેના કારણે લોકોને પણ હવે પૂરતો જથ્થો મળી રહેશે, સમયસર જથ્થો મળી રહેશે। આ અમે નથી કહેતા, આ સિસ્ટમ દ્વારા નાગરિક પુરવઠા નિગમ તરફથી અને ગુજરાત સરકારના સહયોગથી આપણને અનાજની જો સપ્લાય છે આ સુવ્યવસ્થિત રીતે FCIથી ગુજરાત સરકારની ગોડાઉન અને તે પછી દુકાનદાર સુધી પૂરતા પ્રમાણમાં અને સચોટ માત્રામાં મળે તે માટે રાજ્ય સરકાર શ્રી સતત પ્રયત્નશીલ હતી અને આને માટે આ એક કંટ્રોલ સેન્ટર રાજ્ય સરકાર શ્રી દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે અને આ કંટ્રોલ સેન્ટર મારફત અમે દરેક ટ્રકની ટ્રીપનો અભ્યાસ કરી શકીએ છીએ, મોનિટરિંગ કરી શકીએ છીએ। FCI ગોડાઉનથી જેટલો માલ અમારા ટ્રકો ઉપાડે છે એ વ્યવસ્થિત રીતે અને સચોટ માત્રામાં સરકારી ગોડાઉન સુધી પહોંચે અને સરકારી ગોડાઉનોથી દુકાનો સુધી આ સંપૂર્ણ વ્યવસ્થા સચોટ માત્રામાં જાય, આ માટે આ કમાન્ડ કંટ્રોલ સેન્ટર તરીકે જો વિકસાવવામાં આવ્યો છે આની કામગીરી છે અને ખરેખર આનેથી આપણે દરેક વસ્તુનો રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકીએ છીએ અને જો ઓપ્ટિમમ રૂટ ઓપ્ટિમાઇઝેશનની કામગીરી છે એમાં પણ ગુજરાત સરકારને ખૂબ સારી કામગીરી છે, જેથી કે અનડ્યુ એડવાન્ટેજ જો અગાઉ લોકો લેતા હતા એ એડવાન્ટેજ ના લઈ શકે અને નાગરિકોને સમયસર તમામ જથ્થો મળે અને માટે રાજ્ય સરકારશ્રીને આ કામગીરી હાથ 250 જેટલી જગ્યાઓ ઉપર 650 જેટલી ગોડાઉન છે। દરેક ગોડાઉન ઉપર પૂરતા પ્રમાણમાં કેમેરાઓનો આયોજન હાથ ધરવામાં આવેલ છે, જેથી કે દરેક ટ્રકની કે દરેક મુવમેન્ટની આપણે મોનિટરિંગ કરી શકે અને સચોટ મોનિટરિંગ કરી શકે। ઓકે।
उसमें सभी मेंशन होता है, वेट का टाइप, पैकिंग टाइप, कितना बैग्स है, कितना केजी क्विंटल है, वो सब कुछ इसमें मेंशन रहता है, फिजिकल एज वेल एज ऑनलाइन। नेक्स्ट, then EPOD, the moment it will reach to our GST cell go down, then driver has to close the trip, तो उसका वही क्वांटिटी, ROID ये सब मेंशन होता है। और ये सभी हमने जियो फेंसिंग किया है। 55 FCA के गोडाउन को जियो फेंसिंग करना है, मतलब मैं वहाँ पर ही होकर उसको 50 मीटर के दायरे में रह के उसको ट्रिप स्टार्ट करनी है। गोडाउन में पहुँचने के बाद हमारे GST के अप्रोक्सीमेटली 250 गोडाउन है, वो भी जियो फेंसिंग किए हैं। आज जिस तरह से जो मीडिया डेलीगेशन ने विजिट किया उसके बारे में हमारे दर्शकों को सर आप थोड़ा इन्फॉर्मेशन दीजिए। नमस्कार, मैं यह बताना चाहूँगा कि गुजरात स्टेट सिविल सर्विसेज कॉरपोरेशन में जिस तरह से कंट्रोल एंड कमांड की टीम यहाँ काम करती है, जिसको देखने के लिए दिल्ली से भी टीमें, पूरा मीडिया डेलीगेशन भी आई है। इसका एक अचीवमेंट यह होगा कि दूसरे स्टेट भी इसको फॉलो करेगा। हर ट्रक की मॉनिटरिंग रखी जाती है, FAR-I ऐप भी है जिसके द्वारा लीकेज जो है वो स्पेशली देखा जाता है कि ज़्यादा होता था, अभी बिल्कुल ही नहीं है। और हर जो जत्था है, जितने भी फूड ग्रेन्स हैं, पल्सेज है, सब टाइम से पहुंचता है और उसकी मॉनिटरिंग होती है और हर लेवल पे उसकी चेकिंग की जाती है। इतना ही नहीं बल्कि उसका वेट से लेकर सब कुछ होता है। तो जो डैमेज आप लोग पहले देखते होंगे कि कई बार मीडिया में देखने को मिलता होगा कि बहुत सारे जो गोडाउन है वहाँ पे बारिश हुई है, सब प्रॉब्लम्स आती है, वो सब प्रॉब्लम्स दूर हो जाती है क्योंकि हर गोडाउन का भी यहाँ मॉनिटरिंग हो रहा है। हर गोडाउन पे CCTV कैमरा लगे हुए हैं और मोबाइल कैमरा लगे हुए हैं, जो कि सब कुछ वहाँ से देखने के लिए काफ़ी कुछ होता है। सर, जिस तरह से ये डेलीगेशन आया है, ऐसे डेलीगेशन आने से देश को किस तरह से बेनिफिट मिलता है? जैसे अगर डेलीगेशन आती है तो यहाँ से सीख के जाएंगे और मीडिया बंधुओं के द्वारा पूरे देश में जब ये खबरें दिखाई जाएगी तो दूसरे जो स्टेट है उसको फॉलो करेगी। दूसरे स्टेट अगर फॉलो करेगा तो जो फूड ग्रेन्स के जो गरीबों के लिए जितने भी स्कीम्स हैं उन तक पहुँच पाएगा और बिल्कुल सुचारू रूप से और समय से पहुँच पाएगी। यह दूसरे स्टेट फॉलो कर पाएंगे, ये एक फ़ायदा होगा। तो इसलिए मीडिया डेलीगेशन का आना बहुत ज़रूरी है। जितना अधिक फ्रिक्वेंटली यहाँ आएंगे, इसकी जो टेक्नोलॉजी है, इसकी जो ट्रांसपेरेंसी है वो लोगों तक पहुँचेगी। इसके लिए मीडिया का आना भी ज़रूरी है और लोगों का डेलीगेशन का भी आना जरूरी है। ગુજરાતનો સાથ, ગુજરાતનો વિકાસ, ગુજરાતનો વિશ્વાસ।